ધર્મલોક ચેનલમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણામાંથી ઘણા લોકોના મનને સતત મૂંઝવતો હોય છે, અને તે એ છે કે રાત દિવસ અથાણું પરિશ્રમ કરવા છતાં ધાર્યા પરિણામો કેમ મળતા નથી। આ વિડિયો ખાસ કરીને તુલા રાશિના જાતકો માટે બનાવવામાં આવ્યો છે, જેઓ જીવનના એક એવા વળાંક પર ઊભા છે જ્યાં મહેનત 100% હોવા છતાં સફળતા જાણે 1% માટે હાથમાંથી સરકી જાય છે। ઘણી વખત સોશિયલ મીડિયા અને અલગ અલગ માધ્યમો પર એવા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે કે હવે તુલા રાશિના જીવનમાં અચાનક ધનનો વરસાદ થશે કે બધું રાતોરાત બદલાઈ જશે, પરંતુ વાસ્તવિકતા આ બધી વાતોથી તદ્દન અલગ હોય છે। આવી સ્થિતિમાં મનમાં બે જ પ્રશ્નો થાય છે કે કાં તો આપણું નસીબ ખરાબ છે અથવા તો આ બધી ગણતરીઓ જ ખોટી છે। પરંતુ વાસ્તવમાં નસીબ પણ ખરાબ નથી હોતું અને ગણતરીઓ પણ ખોટી નથી હોતી, બસ આપણે એ સાચી જગ્યાએ ધ્યાન નથી આપી શકતા જ્યાં વાસ્તવિક સમસ્યા છુપાયેલી છે। તુલા રાશિના જીવનની વર્તમાન સ્થિતિ જોઈએ તો શનિદેવ અત્યારે તમારા 6ઠ્ઠા ભાવમાં બિરાજમાન છે, જે મહેનત, નોકરી અને દૈનિક દિનચર્યાનો ભાવ માનવામાં આવે છે, અને શનિ પોતે જ કર્મના પ્રદાતા છે। આ સમયગાળો માર્ચ 2025 શરૂ થઈને જૂન 2027 સુધીનો છે, જેમાં શનિદેવ તમને ઘણી બધી પ્રાપ્તિઓ કરાવવા માટે આવ્યા છે, પરંતુ તેનો માર્ગ ખૂબ જ ધીમો અને ધૈર્ય માંગી લે તેવો છે। 6ઠ્ઠો ભાવ સેવાભાવ દર્શાવે છે, તેથી તમારે તમારી નોકરી કે વ્યવસાયમાં એક સાચા સેવકની જેમ સમર્પણ ભાવથી કામ કરવું પડશે, કારણ કે શનિદેવ અત્યારે તમારી પરીક્ષા લઈ રહ્યા છે અને તે સોનાને તપાવીને કંચન બનાવવા માંગે છે। આ સમયગાળામાં ક્યારેક વગર કારણે શત્રુઓ કે વિરોધ ઊભા થઈ શકે છે, પરંતુ જો તમારી મહેનતમાં નિરંતરતા હશે તો તમે પ્રગતિના માર્ગે ચોક્કસ પહોંચશો। શનિદેવના આ પ્રભાવને વધુ સકારાત્મક બનાવવા માટે તમારા દૈનિક જીવનના નિયમોનું પાલન કરો અને તમારી નીચે કામ કરતા કર્મચારીઓ કે જરૂરિયાતમંદ લોકોને પગરખા અથવા અન્ય ઉપયોગી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપીને તેમના આશીર્વાદ મેળવો। બીજી બાજુ રાહુ અત્યારે 5મા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે, જે મનને અવનવા વિચારો અને યોજનાઓથી ભરી દે છે, પરંતુ જ્યારે તે યોજનાઓ પર કામ કરવાનો સમય આવે છે ત્યારે મનમાં એક અજાણ્યો ડર અને અસલામતી પેદા કરે છે। મે 2025 શરૂ થયેલો આ ભ્રમ અને ડરનો માહોલ 5 ડિસેમ્બર 2026 સુધી તમને દરેક મહત્વના નિર્ણયો લેતી વખતે અટકાવશે, પરંતુ યાદ રાખો કે રાહુ માત્ર એક ધુમ્મસ જેવો છે જેની પેલે પાર બધું જ સ્પષ્ટ છે। આ આંતરિક મૂંઝવણ અને નકારાત્મકતાને દૂર કરવા માટે તમારા ઘરના નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાં નિયમિત ધૂપબત્તી પ્રગટાવો, જેથી ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તમને માનસિક સ્પષ્ટતા મળે। આ તરફ કેતુ 11મા ભાવમાં એટલે કે લાભ અને સામાજિક વર્તુળના સ્થાનમાં બેઠો હોવાથી તે ઈચ્છાઓની પૂર્તિમાં થોડો અવરોધ લાવે છે, જેના કારણે 100% મહેનતનું પરિણામ ક્યારેક 90 કે 80% જેટલું જ મર્યાદિત રહી જાય છે। કેતુના આ પ્રભાવને સંતુલિત કરવા માટે સમાજના હિત માટે નિસ્વાર્થ ભાવે કાર્ય કરો અને તમારા ઘરની છત પર અથવા પૂજાના સ્થાન પર એક ધાર્મિક ધ્વજા લગાવો, જે વિજયનું પ્રતીક છે। આ સાથે જ ભગવાન ગણેશજીની આરાધના અને તેમના મંત્રોનો નિયમિત જાપ કરવાથી કેતુ શાંત થાય છે અને જીવનમાં શુભ અસરો વધવા લાગે છે। હવે વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિની, જે 12 વર્ષના લાંબા સમય પછી તમારા કરિયરના 10મા ભાવમાં આવ્યા છે અને તેમની પવિત્ર દ્રષ્ટિ તમારા ધન અને પરિવારના ભાવ પર પડી રહી છે। ગુરુ એ જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન છે, અને જ્યારે કરિયરમાં યોગ્ય દિશા ન મળતી હોય ત્યારે કોઈ વડીલ કે માર્ગદર્શકની સલાહ લઈને આગળ વધવું જોઈએ। બૃહસ્પતિના આ શુભ પ્રભાવને વધુ બળવાન બનાવવા માટે તમારા જીવનને બિલકુલ સાત્વિક અને સરળ રાખો, તેમજ દર ગુરુવારે કેળાના છોડની પૂજા કરો અને પીળી વસ્તુઓનું દાન કરો, જેનાથી તમારું ભાગ્ય વધુ મજબૂત બનશે। આ બધી ગોચરની સ્થિતિઓ વચ્ચે પણ સૌથી મહત્વની બાબત એ છે કે તમારી વ્યક્તિગત જન્મકુંડળી, જે સંપૂર્ણપણે તમારા જન્મ સમય અને તારીખ પર આધારિત હોય છે, અને તેમાં ચાલતી મહાદશા જ તમારા જીવનની સાચી દિશા નક્કી કરે છે। અમે ક્યારેય એવો દાવો નથી કરતા કે તમે અમારી પાસે જ આવીને તમારી કુંડળી બતાવો, કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈનું નસીબ બદલી શકતી નથી, પરંતુ સાચું જ્ઞાન એ જીવનમાં ક્યાં સંભાળવું અને કઈ દિશામાં આગળ વધવું તેનો એક ઉત્તમ માર્ગ જરૂર બતાવે છે।
આશા છે કે આ ઊંડાણપૂર્વકની રજૂઆત તમને જીવનના નિર્ણયો લેવામાં મદદરૂપ સાબિત થશે. જો તમને આ માહિતી અને સમજાવવાની શૈલી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આપનો આગામી સમય ખૂબ જ મંગલમય અને સુખદાયી રહે તેવી અઢળક શુભેચ્છાઓ સાથે ધર્મલોક પરિવાર વતી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.